અમે ઘાટ ઉપરથી નીકળ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે અમારે નંદી ચોક જવાનું છે, કારણ કે નંદી ચોક છે ને ત્યાંથી જ તમને રિક્ષા મળે છે. હવે આ તમે જુઓ કેટલી ભીડ છે. 50,000 લોકો હોય છે ને આરતીમાં આવેલા 10 ઘાટ ઉપર. હા, આ તમે જોઈ રહ્યા છો ને લોજ સામે, આ લોજ જુઓ. આ આખું બધું માર્કેટ જ છે યાર. જેને શોપિંગ કરવું હોય ને સાડીનું, લોકલ માર્કેટ, રોડ સાઈડ માર્કેટ, બધી વસ્તુ તમને અહીં મળશે. આ તમે જુઓ પણ આ લક્ષ્મી સાડી ઘર, લક્ષ્મી સાડી ઘરની ઘણી દુકાનો છે. અહીં ઘણા લોકો હોલસેલમાં છે. તો 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા જેવી आइटम. ये कितना 500 रुपया? 500 रुपया. क्या बात है? 500 का 5. 500 का 5? ये 100 માર્કેટ એટલે માર્કેટ છે ભાઈ. ભાઈ જબરદસ્ત શોપિંગ છે અહીંયા અત્યારે ચાલુ છે. હા, અને 500 ને 6 આપશે આ લોકો તો. क्यों भाई 500 के 6 भी दोगे ने? 500 का 5. 5 ही. अच्छा, એટલે આ છે ગોડલિયા માર્કેટ. આ તમે જુઓ ને સાઈડમાં તો તમને કદાચ જયપુરની ફીલ આવે. જયપુરમાં તમે પિંક સિટી જયપુર તમે જાઓ ને તો ત્યાં તમે હવા મહેલ બાજુ જાઓ તો તમને એવું જ થાય કે હું એ બાજુ જ છું એમ. આ ટાઈપની માર્કેટ હોય, અંદર સાઈડ માર્કેટ હોય, બહારની સાઈડ રોડ સાઈડ હોય, બસ આ ટાઈપનું જ બધું હોય છે આ બધું. જબરજસ્ત ભાઈ. અરે ભાઈ શું વાત કરવી તમને. આ બધી વસ્તુ છે ને ભાઈ આરતીની હિસાબે છે ભાઈ. આરતી તમે પૂરી કરો ને પછી લોકો યાર તમે જબરજસ્ત હોય યાર. જો આ તમને દિલ્હીનું માર્કેટ યાદ આવી જાય, સરોજની માર્કેટ. દિલ્હીમાં પણ આવું છો ભાઈ. હા, આપણો વિડીયો જોજો, દિલ્હી માર્કેટ કરીને એમાં છે જ આ બધું. અને બનારસનું માર્કેટ તો ભાઈ જબરજસ્ત છે ભાઈ. બધી વસ્તુ અહીંયા અયોધ્યાથી બધી જગ્યાએથી અહીંથી જ જાય છે. મેન માર્કેટ છે આ, મેન માર્કેટ. આ માર્કેટ તો પૂરું થવાનું જ નથી. અડધો કિલોમીટર લાંબુ માર્કેટ હશે આ. તો આ બાજુ પણ માર્કેટ છે અને આ બાજુ માર્કેટ છે. અને આ રસ્તો સીધો જાય છે કાશી વિશ્વનાથ. 2 કિલોમીટર થાય અહીંથી. અમે લોકો આ બાજુથી આવ્યા છે. આ ગિરજાઘર છે અને હવે આ બાજુ જશું. જબરજસ્ત ભાઈ. તો આ અલગ માર્કેટ છો ભાઈ. આ માર્કેટનું નામ પૂછવું પડશે કોઈને. વાહ, માલાની દુકાન તો જોઈ, પણ આ તો માલાનો માણસ હો ભાઈ. વેચવા નીકળે એટલે બધું લઈને નીકળે. ફોરેનના લોકો પણ અહીંયા આવે, એવું નથી કે ઇન્ડિયન જ આવે, કારણ કે આ તો બનારસ છે ભાઈ. જેમ ગંગામાં તમે જોવા જાઓ ને ઋષિકેશમાં કે ફોરેનના લોકો આવે છે, એમ અહીંયા ફોરેનના લોકો બહુ આવે. આ ચોકનું નામ શું છે? ગોધલિયા ચોક. અચ્છા, ગોધલિયા ચોક. જો અહીંયાથી કાશી વિશ્વનાથનું મંદિર ગેટ નંબર 4 આ બાજુ જવાય. ચાલીને જ જવું પડે, રિક્ષા નથી મળતી હો. જો આ ભાઈ જો ટ્રાવેલની જાહેરાત કરે છે, કેટલું મસ્ત છે. આ રીતે પહેરીને જાહેરાત કરે, બોલો. છે ને જબરજસ્ત માર્કેટિંગ, જબરજસ્ત માર્કેટિંગ. આ સામે છે ને આખું મેટ્રોનું, સોરી મેટ્રો તો ન કહેવાય, રોપવેનું કામ ચાલે છે. હવે તમને એમ થાય કે રોપવે, અહીંયા ક્યાં પહાડ છે તે રોપવેની જરૂર છે? તો તમે જોજો આ રોપવે કઈ ટાઈપનો બને છે. કારણ કે બનારસમાં કોઈ જગ્યાએ જગ્યા જ નથી, આવી ગલીઓ જ છે.
અને એ ગલીમાં નીકળવું ને એટલે લોકો થાકી જાય ને પુલ તો બને જ નહીં અહીંયા વચ્ચે પુલ બનાવે તો શું થાય પોસિબલ છે જોવો છે એટલે રોપવે બનાવશે રોપવે માટે દોરડા બનાવવા પડે એના માટે મજબૂત પિલર બનાવવા પડે તો એ પિલર થોડા બનાવશે અને બાકી ઉપર બધા દોડશે 800 કરોડની ઉપરનો આ ટાર્ગેટ છે સોરી પ્રોજેક્ટ છે ટાર્ગેટ નહીં હો સોરી ભાઈ ટાર્ગેટ ઉપર ધ્યાન આપજો તો એ પ્રમાણે ચાલે છે ભાઈ આ કામ બનાસમાં છે ને સ્પેશિયલ છે ને ઠંડાઈ બહુ મળે તમે શિવરાત્રિના દિવસે તમે જે પીઓ છો ને ભાંગ એ ભાંગ અને ભાંગ રબડી કેસલિયા રબડી ને કેસવ રબડી અરે બદામ પિસ્તા રબડી શાહી મટકા રબડી અરે કેટલી જાતની રબડી ને અહીંયા લચ્છી મળે છે ને ભાઈ હું તો નામ વાંચી થાકી ગયો બોલો 50 માં કેમ જો અહીંની હાલત જો ભાઈ આ વાઇડ એંગલમાં તમને બતાવું છું આ છે કાશી ચાટ ભંડાર ને આ છે શ્યામ ભોગ અહીંયા તમને લચ્છી મળશે મલાઈઓ મળશે આ મલાઈઓ છે ને એક મલાઈની ઉપરનું વર્ઝન છે મલાઈઓ એ આ ટાઈપનું હોય ये कितने वाला है भाई साहब मलाइयो अच्छा तो मलाइयो क्या है कि ये થોડું ઉપરનું વર્ઝન છે મલાઈની ઉપરનું ને આ છે કાશી ચાટ ભંડાર તમે જો સમોસા ચાટ દહીં ચાટ આ બધી વસ્તુ સ્પેશિયલ હો ભાઈ અહીંની મળે હા અને તમે જોશો ને ભાઈ તો લાઈન લાગે છે લાઈન લોકો પૈસા હાથમાં લઈને ઊભા છે અને વારો આવતો નથી બોલો એવું છે એટલે ફેમસ તો જબરજસ્ત છે ભાઈ ક્યારેક તો પોલીસવાળા પણ આવી જાય ભાઈ કે શું ભીડ શું લગાવીશ ભાઈ આ તો શું કરું ફેમસ જ એટલું છે તો લોકો જો ને કેટલા પ્રેમથી ખાય છે બાજુમાં પાછો પાનવાળો પણ છે ભાઈ અત્યારે થોડી ગળદી ઓછી છે રાતે ભયંકર ભીડ હોય કારણ કે આરતી છૂટે ને એટલે 50-60 હજાર લોકો તો પાક્કા આરામથી चलो भाई चूड़िया ले लो चूड़िया गली જોઈ ગલી કેવી છે ગલી આવી છે ગલી રિક્ષા જાના બાઇક જાય એના જો બનારસનો નજારો કંઈક એ ટાઈપનો છે ને કે સાંજે માર્કેટમાં નીકળવું ને બહુ મુસીબત થઈ જાય છે સવારને વહેલા આવી જાઓ ને તો તમારું કામ થઈ જાય અને આ માર્કેટ તો ખરેખર જબરજસ્ત છે અહીં આવવા માટે અમારે એક જગ્યાએ રિક્ષા કરવી પડી ત્યાંથી પાછી પેન્ડલ રિક્ષા કરવી પડી ત્યાંથી ચાલુ પડ્યું રાતે તમને આનો મેં નજારો બતાવેલો તો મને એમ થયું કે ચલો પાછો જાઉં છું સ્પેશિયલ તમારા માટે અને આ હું તમને પાછો બતાવું કે આ કયું માર્કેટ છે અને ખરેખર કેવું માર્કેટ છે તો વિડીયોને જોતા રહેજો અને ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરજો લાઈક કરજો અને આ વિડીયોને ફોરવર્ડ પણ કરતા રહેજો છે બાકી જબરજસ્ત હો બાકી રેસ્ટોરન્ટ કચોરી ને પૂરી ને સબ્જી ને પાણીપુરી ને જબરજસ્ત બધું ભાઈ દહીં ભલ્લા ને આલુ ટીકી ને શું મળે તમે યાર જોયા રાખો આ રોડ સાઈડ માર્કેટ જોયું છે આ માર્કેટ છે બધું મળશે ખરેખર કેટલા છે આના 200 રૂપિયા બહુ મસ્ત છે પણ 200 રૂપિયાનું અત્યારે અમે લોકો બનારસની ગલીઓમાં શોપિંગ માટે જઈ રહ્યા છે આ સમય જોઈને તમને શું લાગે કેટલા વાગ્યા હશે જે સાચો સમય ગેસ કરશે ને એને ગ્રુપમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
તમને કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવામાં આવતું. ના પણ સાચો સમય તો હું જ કહીશ. હા, સાચો સમય એટલે જ તમને ડિસ્કાઉન્ટ નથી મળવાનો. અત્યારે ફક્ત ને ફક્ત સાંજના 5:45 વાગ્યા છે. 5:30 નો કાંટો હજી ખાલી આગળ વધ્યા ને 5 જ મિનિટ થઈ છે. જોઈ લો ઘડિયાળનો જોઈ ટાઈમ. શકો છો. 5:40 જ થઈ છે હજી અને અંધારું જુઓ. અરે હા ભાઈ, ઇધર જાના આગે જાના. તો અમે લોકો આવી ગયા છે બનારસની ગલીઓમાં, જ્યાં અમને આ ભાઈ લઈ જાય છે. હવે અમે બધા સાડીનો શોપિંગ કરશું. અહીંયા થોડું રિનોવેશન કામ ચાલે છે અને એ ચાલતું જ રહે છે કાયમ માટે. तो उनको ऐसा लगता है कि आपका कमीशन है तो उसकी वजह से हम અંદર તો મહિલા મંડળ महिला मंडल है। पुरुष मंडळांनी पाकिट असं हातात धरूनच राहावे. पिशवी देते लागती पिशवी दिली ना. ये हमारा महिला मंडल बैठा है शॉपिंग करने के लिए. साड़ी की रेड साड़ी पे मेरी नजर बिगड़ रही है भैया. रेड साड़ी पे मेरी नजर खराब हो रही है. बस एक ही पीस, अरे सिंगल पीस बनता है दीदी. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અત્યારે સાડીઓની ફેક્ટરીમાં, જ્યાં સાડીઓ નવી નવી બની રહી છે. આપને આઈડિયા પણ હશે કે આ તમે જે બનારસી સિલ્ક સાડી પહેરો છો એ સાડી બનાવવામાં 1 મહિનો, એક સાડી બનાવવામાં 1 મહિનો લાગતો હોય છે. હું તમને અત્યારે એ જગ્યાની વિઝિટ કરાવું છું જ્યાં સાડીઓ બની રહી છે અને એમની પૂરી જાણકારી પણ આપણે લઈશું કે આ સાડી કેવી રીતે બની રહી છે. ये देखिए, ये पूरी मशीनरी है यहाँ पे. सर आप कुछ बताएंगे ये किस तरह का मशीन है, कौन सी चीज बनाता है? ये पावर मशीन है, पावर मशीन. साड़ी बनाता है. साड़ी बनाता है. ये मटेरियल कौन सा है? ये मटेरियल रेशम है. ओके. और ये जो सारी डिजाइन आप दिख रही है वो पूरा यहाँ से ही प्रिंट होता है. पूरा इससे अच्छा. डिजाइन इससे आता है, पत्ते से पूरा. अरे वाह, इसमें से धागे पास होते हैं. नहीं, धागे इसमें से पास होते हैं. अच्छा, मतलब आप एक काम करो, मुझे स्टार्टिंग से दिखाओ, मतलब कैसा करते हो पहले आप? शुरुआत कहाँ से होती है? मतलब पहले धागे से शुरुआत पहले होती धागे है. से शुरू. पहले जैसे ये आप धागे, ये हाँ, धागे से होती ये धागे बनते हैं. ये जो धागा लगा हुआ है ना इसमें. इससे कलर पूरा डिजाइन का अच्छा, कलर बाय कलर हाँ, पूरा आता है. ओके. फिर ये पूरा डिजाइन तैयार होता है. ये डिजाइन, डिजाइन ये तैयार पेपर मतलब ये कार्डबोर्ड जैसा है ना कुछ. कार्डबोर्ड. ये कार्डबोर्ड है. फिर ये डिजाइन बनाया हुआ है कार्डबोर्ड उससे पे. बनेगा ये ऐसा. इसमें 4000 धागे लगे होते हैं. अच्छा, ओह माय गॉड, ये 4000 मतलब ये प्रोसेस करते करते यहाँ तक आते आते ये बनेगा. ये और बनेगा. इसके बाद ये फाइनल बनेगा. प्रोडक्ट है. इसके थ्रू ये इसका ये- डिजाइन इसके थ्रू हाँ. ये डिजाइन तैयार और ये होगा. फाइनल प्रोडक्ट है. ये final फिर इसके बाद ये पूरा फाइनल. ये फाइनल प्रोडक्ट ये है. ओके, तो ये क्या रेट से शुरू होता है? ये दीदी ये देखिए, ये आपको 1800 से शुरू होता है. 1800 से शुरू. हाँ, अच्छा, ये कुछ और भी चीजें आपके ये पास है हर यहाँ क्वालिटी पे. का मेरे पास है. अच्छा, क्वालिटी वाले धागे क्वालिटी, हैं. हर डिजाइन का क्वालिटी आपको मिलेगा. ओह ये क्या है? साड़ी है. हाँ, वो साड़ी है. मैं एक हाथ में ले सकती પટોળા. हूँ. અરે ગુજરાતના પટોળા સ્ટાઇલ બનાવી છે એ લોકોએ. પટોળું છે આ. હા, આપણું પટોળું, ગુજરાતનું પટોળું તમને અહીંયા ट्रेडिशनल है. हाँ, कितना मस्त पटोड़ा है. पाटणना पटोड़ा जे कहिए. अच्छा, इधर क्या रेट है इसका, ये साड़ी का? ये 1200 का है. अरे यार, આપણા કરતા અહીંયા સસ્તી છે. ये डिस्काउंट. नहीं, ये सच में बहुत मस्त है. अच्छा, ये सारी साड़ियाँ ही है. हाँ, साड़ी. એક જો અને એક ભૂલો. પ્લેન મળશે, ડિઝાઇન મળશે, પ્રિન્ટેડ મળશે, પટોળા મળશે, બનારસી સાડી મળશે. सच में बहुत अच्छा है. सुपर्ब છે. हाँ, काढ़ो तो ग्रीन काढ़ो. सेम साड़ी मेरी सासू माँ के पास है. ये हाँ, सेम साड़ी है. और इसी फैक्ट्री में से मस्त अरे है. नहीं तो 40 साल पुराना होगा, पर है सेम. 40 साल पुराना तो हम लोग का हाँ. दादा भी चल रहा है. अरे वाह, चलिए प्रीतिबेन, मजा આવી. थैंक यू सो मच. थैंक यू सर जी. आपका नाम जान सकती हूँ? हसीन. હસીન ભાઈ ને હમે હસીન ભાઈ बहुत हसीन है. હસીન ભાઈએ આપણને હસીને આ બધી વસ્તુ બતાવી છે. હસીને બતાવી ખરેખર છે. આ વસ્તુની જાણકારી બનારસમાં રહેતા લોકો જ આપણને આપી શકે છે. સાચી વાત છે. ગુજરાતમાં આ વસ્તુ મળવી ખૂબ મુશ્કેલ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આવી જ માહિતી અમે તમને આગળ પણ પ્રોવાઈડ કરતા રહીશું. તો આગળની નવી માહિતી માટે જોડાયેલા રહેજો. થેન્ક યુ.